કોંગ્રેસના સભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું। ગૃહમાં એસસી એસટી ઓબીસી નિગમોને બજેટ ફાળવણી મુદ્દે હોબાળો। કોંગ્રેસના શૈલેષ પરમારના પ્રશ્નમાં કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો છે। કોંગ્રેસના સભ્યોએ જવાબ આપવાનો આગ્રહ કર્યો છે તો મંત્રી મનીષા વકીલ જવાબ આપવા છતાં વધુ વિસ્તારથી જવાબ માંગ્યો હતો। તો વિધાનસભામાંથી કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે। અધ્યક્ષે એક પ્રશ્ન પાછળ વધુ સમય નહીં આપવાનું કહેતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે। એસસી એસટી ઓબીસી માટેના નિગમો બંધ કરોના કોંગ્રેસે ગૃહમાં સૂત્રોચ્ચાર કર્યા। તો અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે સોનલ, કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે, અનેક મુદ્દાઓને લઈને સાથે જ વોકઆઉટ કર્યું છે। વિધાનસભાનો જે આજે 9મો દિવસ છે, પ્રશ્નોત્તરી કાળથી જ્યારે ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થયો ત્યારે એસસી એસટી અને ઓબીસી નિગમો જે છે, બોર્ડ નિગમો, તેમને બજેટ ઓછું ફાળવવામાં આવે છે અને જે ફાળવવામાં આવે છે તેમાંથી મોટાભાગની જે ગ્રાન્ટ છે તે વણ વપરાયેલી પડી રહે છે। આ પ્રકારનો શૈલેષ પરમારનો પ્રશ્ન હતો અને પ્રશ્નના જવાબમાં મંત્રી મનીષા વકીલ તરફથી જવાબ આપવામાં આવ્યો હતો, પરંતુ દરેક વખતે શૈલેષ પરમાર સહિતના જે કોંગ્રેસના સભ્યો છે તેમના તરફથી વધુ વિસ્તારથી જવાબ આપવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવતા દેશ તરફથી ના પાડવામાં આવી હતી અને આ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને એસસી એસટી ઓબીસીના જે નિગમો છે તેને બંધ કરોના જે નારા છે તે લગાવ્યા હતા અને ત્યારબાદ તેમણે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું અને સૂત્રોચ્ચાર સાથે તેઓ વિધાનસભા પરિસરમાંથી પણ નીકળ્યા હતા। જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।